લાવે કે ના લાવે? સમજાવું કે પીરાને સમજાવું, કોને સમજાવવાનું હવે? અમે કિશનભાઈ ડીજે બંધી આપણે ઠાકોર સમાજે કર્યું છે બરાબર. કોઈ એમને જે કર્યું છે એ સત્ય જ કર્યું છે, ખોટું નથી કર્યું. તો આપણે એમનું થોડુંક માન રાખી લઈએ બરાબર છે. પણ જે નથી માનતા મન નહીં રાખતો ને એવો કે હું તો મારે એકનો સોલો શકે કે ડીજે ના લઈને આવું તો આપણે લગન કેન્સલ કે તો એનું શું કરું? અત્યારે તો એ જ ચાલી રહ્યું છે. અત્યારે તો કેવું છે કે અત્યારે જે પેલા ઘેર ડીજે આયા હોય તો આપણે અહીં લાવવા જ પડે. તો પેલો કહે કે એ લોચો માર પડ્યો છે, હું સોલ્વ કરી આલે છે ફોન. તો કિશનભાઈ હું તમને બીજું કઈ નહીં કહું. આપણે રાજપૂતોએ આપણા ધર્મ ઠાકોર સમાજે જે નિયમ કાઢ્યો છે બરાબર છે, કાઢ્યો નથી. એની અંદર કેવું છે ફોન પર વાત હોય કરી વેવાઈ મોનતો નહીં કે હું તો ડીજે લઈને જ આવવાનો છું કે નકન કે લગન કટ અત્યારે ચૂંદડી ઓઢણી બધું થઈ ગયું બરોબર. લગભગ લાખ 2 લાખ રૂપિયા જેવો રકમો બકમો બધું આપણે લાયા છીએ બરોબર. તો બધો ખર્ચો સારો બાતલ પડે ને. મારે તો પેલો વેવાઈ ના કહી દે ડીજે તમારા કંપની અંદર બંધ છે, અમારા કંપની અંદર ચાલુ છે. આ જે આપણે નિયમ જે કાઢ્યો નિયમ કાઢો ના નહીં, પણ ઓલ ગુજરાતની અંદર હોવો જોઈએ. હા, બંધી તો બધે હોવી જોઈએ. નાના મોટા બધા સરખા રાખવા જોઈએ. અને હું ઠાકોર સમાજને આપણા સમાજને 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે આપણે જે ડીજે બંધ કરાવવાનું તમે જે ભાષણ કર્યું છે અને જે મીટિંગ તમે કરી છે સત્ય કરી સારી કરી છે, તો તમે એ કાર્ય કેમ ના કર્યું કે દારૂની બંધી કેમ ના કરાઈ, ગાય હત્યા કેમ બંધ ના કરાઈ? બીજી વાત તો એ છે કે આપણે આપણા ગુજરાતની અંદર અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બળાત્કાર, સોનાના માટે હાથ પણ કપાય છે ને કોકનો પગ પણ કપાય છે, એ રોકવાની કોશિશ કરો મારા ભાઈઓ. બધા જ રાજપૂતોને કહું છું, આપણા પાસે સિંહ લાગે છે ને એમનું લાગતું નથી બરાબર છે. આપણે સિંહ છીએ અને સિંહ રહેવાના જ. તો બધા જન્મ લેવા માટે રાજપૂત જન્મ લેવો. હા, અને સિંહ આમ નથી બનાતું મારા કલેજા. એમાં રાજપૂતાનીને કોઠે જન્મ લઈએ ને તો એને રાજપૂત કહેવાય. અને સિંહ પાછળ તો લાગે કે એમનામ સિંહ બની જવાતું નથી. હવે તો ઘરને સિંહ બનવું છે પણ નહીં રાગ આવે. નહીં રાગ આવે ભયા, એમાં રાગ નહીં આવે. સિંહ તો ઘણી બધી બનવું છે. કિશનભાઈ આપણે ડીજે વિશેની જે વાત ચાલી રહી છે બરાબર ચર્ચા, તો ડીજે આપણા લગ્નની અંદર એ વાત તમારી સાચી છે. સારું લાવો કે આપણે મિત્રોને કહીએ કે ડીજે આપણે લાવીએ કે ના લાવીએ કોહડ? ઓ મિત્રો તમે જ જણાવો કે જે આ કિશનભાઈ કહી રહ્યા છે એમના કઈ લગ્ન? લગ્ન આપણા ઘરે જ છે બરોબર છે. તો આપણે જોઈને આવવાની છે બરોબર. તો આપણે હોમેવાળી પાર્ટી એમ કહે કે હું ડીજે લઈને તમારા ગામમાં આવવાનો છું બરોબર. અને ડીજે ના લાવવા દેવું હોય તો આપણે સંબંધો કટ. સારું મારે એમાં ભૂલ પડી યાર. ડીજે ની બંધી ચાલે છે બરાબર. આપણે ઠાકોર સમાજે જે કર્યું છે તો પછી આપણે એ લોકો એમને જ બધાને પૂછવું જોઈએ. પણ મારા તો હારો ખર્ચો કર્યો બંધ પડે ને પેલો મોનતો નહીં. તો આપણે ઠાકોર સમાજને એ કહેવા માંગી રહ્યા છે કે જે આ જે કિશનભાઈ જે કહી રહ્યા છે સંબંધ જે કર્યો છે એ ભાઈ જે આપણો સંબંધી છે એ સંબંધી વાળો સામે વાળો કહી રહ્યા છે અમે ડીજે લઈને તો આગળ આવીશું બરાબર છે. તો અમે શું કહીએ તો તમે કમેન્ટની અંદર જણાવો. અને બીજી વાત તો હું તમને એ જ કરીશ, મોટી ભૂલ થઈ ગઈ તો કઈ ડીજે નું ના પણ કહીએ તો એ લોકો સંબંધ તોડી નાખે છે બરાબર છે. હા, ડીજે નું ના કહીએ એટલે સંબંધ તોડવા ફરે. તો આપણો ઠાકોર સમાજ આપણા રાજપૂતોને બધાને 2 હાથ જોડીને અપીલ કરું છું કે હમણાં એવું થાય ગબ્બર ઠાકોર ને નાચ બાર મેળ દઉં એમાં આપણે મેળ દેતો. હા, તો સારું એ લખતા તો ગબ્બર ઠાકોર તો ડીજે લાયા નતા, ખાલી તો ગાયક કલાકાર છે. અને ભાઈ ગબ્બર ઠાકોર આપણે ગબ્બરસિંહ ઠાકોર ને અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર નાચ મેળ દે એટલે આપણે મેળ દેતો. અને આપણે નહીં એક વીઘું નહીં. કિશનભાઈ યાર એ મોટી ભૂલ કરીએ ઠાકોર સમાજે. પણ ખોટું કહેવાય કે કઈ રીતે તમે વાત કરો કે હું એમને ગબ્બર છે આપણે કોઈ પણ કલાકાર હોય કલાકારને હું બોલાવું ની અંદર આવી શકે. હું બોલાવું તો કલાકારને આવું જોઈએ. હું આવે તો લાઈવ કરે બરાબર છે. લાઈવ આપણે જેવો આપણે લાયા છીએ તેની અંદર લાઈવ કરે બરાબર. તો એમની ભૂલ ના કહેવાય. કેમ ના કહેવાય? એનું કારણ કે આપણો સમાજ થોડુંક સમજવામાં થોડી ભૂલ પડી એમની કે જે લાઈવ એમને કર્યું બરાબર છે. સમાજ બહાર મિલવા હતા તો જે બધા નાસ્તેલા ડીજે વાળો માલિક છે જેને બોલાવ્યો એ માલિક છે એમને કશું નહીં. અને અર્જુન ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર એમને દેખાયા કેમ? તમને કહો આખું પડ્યો તમને કહી દો કેમ કે ટૂંક જ સમયની અંદર અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર બે માં એક ભાઈ છે ને 3 ભાઈ માં એક ફોર્મ ભરવાનો હતો કે બેઠો આવી જાય. અને આપણે વિક્રમ ઠાકોર પણ ફોર્મ આપણે બધા વિક્રમ ઠાકોર ને આલવાનો છે. પૂરો આલવો પડે કે આપડા ગુજરાત નું ઘરેનું કેવાય તો ઘરેનું છે બરોબર છે. તો પછી આપડે પેલો બટકો કહી ગયેલો એને તો 2 શબ્દ તમે કહો. અને ભાઈ આ ધર્મ જુઓ, રીત જુઓ, સમય જુઓ, તારીખ પણ જુઓ. અને હું કહું છું કે પોચ ની વાત જુઓ. તમે એમનો વિડીયો બનાવવાથી કોઈ મતલબ નથી. વિક્રમ ઠાકોરને તમે 1.5 ફૂટ્યો કહો છો તો એનું કારણ શું છે? તમે એને 1.5 ફૂટ્યો કીધો
કેમ કે અમારા ગુજરાતનું એ રતન છે કે નહીં? રતન છે રતન. રતન છે ને અમારા આવાજ, ગુજરાતનો અમારા ઇતિહાસનો મોટો એ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. સ્ટાર. હા સુપર સુપરસ્ટાર. હા રાઈટ. એ વિક્રમ ઠાકોર અમારો ગૌરવ છે અને અમારા રાજપૂતોનો હા, મોટાનો મોટો. વૈશ્ય છે. હા બરાબર છે. તો આપણે ઠાકોર સમાજને તમે વિક્રમ ઠાકોરને તમે 1.5 ફૂટ્યો કીધો બરાબર છે, તો તમને થોડી શરમ આવી જોઈએ. તમે કઈ રીતે કીધો 1.5 ફૂટ્યો? 1.5 ફૂટ્યો કહેતા પહેલા તો તમારે વિચાર કરવો હતો કે કઈ રીતે કહેવો કઈ રીતે નહીં. ડીજે વિશેની વાત કરી બરાબર છે. વિક્રમ ઠાકોરને આપણે ગેલીબેન હા, ગેલીબેન. હા ગેલીબેનને આપણે જે મીટિંગ કરી હતી બરાબર છે ડીજે બંધની. ગેલીબેન ફરી ગયા કેમ કે મેં તો કહ્યું જ નહીં કે અરે, ફરી ગયા. પણ એમે એ પાછું તમને કિશનભાઈ કહું, હા. એમાં ગેલીબેનનો પણ વોક નથી. હા, કેમ કે નહીં. સમાજે જે નક્કી કરેલું, સમજ નથી. આપણે ઠાકોર સમાજે પણ નક્કી એમણે કરેલું. પણ બોલવું ના જોઈએ ને ભાષણમાં યાર. ડીજે બંધ કરવાનું છે તેમ પણ કરવાનું છે. સમાજે કીધું તો દારા ભાઈ એમને એવું કેવું જોઈએ કે ડીજે ખાલી તમે લાવો ખરા પણ વરઘોડો નહીં, ખાલી ગરબા રાસ ગરબામાં લાવો તો એવા ડીજે લઈને જ ભાષણ કરતા હોઈએ. કોમ્પિટિશન કે ને હમ. એ કોમ્પિટિશન બંધ કરાવવું હા, જોઈએ. competition એ ખરેખર બંધ કરાવવું છે. પડે. એની અંદર કેવું થાય છે આ બધા નિયમો ડીજે ને કઈક લાવવા પડે. રાતે 12 વાગ્યા લગીને વાગવા જોઈએ, બરાબર. 8 થી 12 વાગવા જોઈએ, પછી વાગવા ના જોઈએ. બરાબર એ સમય બધા ને. રાખવાનો, સમય રાખવાનો. અને શું કે વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષા આવે છે બરાબર છે. બરોબર છે. અને માપનું 10મા વગાડવું ધોરણની જોઈએ. પરીક્ષા 12મા ધોરણની પરીક્ષા હવે જ ચાલુ થાય છે બરાબર. અને બધા ડીજે નો ગુગવંત હોય એટલે વિદ્યાર્થીઓનો પણ કઈ કસર પડે છે યાર પ્રોબ્લેમ થાય છે. ભણવાની અંદર. ભણવાની અંદર. એટલે જેથી કરીને આપણું પગથિયું કાચું થઈ જાય અને જો આ સમયમાં. કિશનભાઈ હું તમને એક વાત કહું, આ ડીજે માટે નુકસાન પણ બહુ છે. હા, નુકસાન છે નુકસાન છે આપણે ઠાકોર નાના સમાજે. બાળકોને હોય નુકસાન છે એ વાત આ ઠાકોર સમાજ જે કહી રહ્યો છે છૂટું તો નથી કહી રહ્યો, ના જૂઠું નહીં. પણ આ દારૂ બંધ નથી કરાવતા, બંધી જે કરવાની છે એ પેલા નહીં કરતા કે ડીજે વિશે મારે એટલે કેવું પડ્યું. કારણ બાકી કહું ના કિશનભાઈ અમે કેવું છે કે આ ડીજે છે નુકસાન કેટલું કરે તમે કહો. આપણે હૃદય કહીએ ને આ હૃદયને માર વડા ધૂપ ધૂપ થાય છે બહુ ને, યાર, ધબધબી તકલીફ વગર પડે. નો છે ને. હા અમે અંદર ગયડા માણસો ના, હોય ને. હું યાર હું એમને જ કહું છું યાર અમારે પેલો સંબંધ કર્યો એમને એમ કહું કે ડીજે ના લાવશો બરાબર. કે હારો મોન તો જ નહીં લે કે બંધ કરવું શું મારે. ઓ અહીંયા આપણો ઠાકોર સમાજ કહે છે. મને તો કે છે બે શબ્દ આપણો વિશ્વાસ છે ચાલુ ઠાકોર કિશનભાઈ કે લગન છે ને તમે ડીજે લઈને ના આવતા, હમ. ડીજે લાવવું હોય તો કે સંબંધ કટ કે મેં તો કહ્યું મેં ડીજે અમારા ગામની અંદર નહીં ચાલતું, નહીં આપણે ચલાવવું બરોબર છે. તો એ ભાઈ એમ કે ડીજે નહીં લાવીએ તો સંબંધ કટ કરવો છે. તો હારું મારે તો ઓઢણીનો ખર્ચો અને બધો જમણવારનો ખર્ચો અત્યારે જે થયો નાનો મોટો એ તો બધા પૈસા ચોહી લાવવાના હા, યાર. એ બરાબર છે. અને અમારી જોડે કે વીગુય નહીં, હા, એ તો વાત તમારી વીગુ વાત છે. મિલીને તો આપણે લગન કરતા હોય. તો અને આમે પેલો સામે વાળો કહેતો કે ડીજે નહીં લાવવા દો તો કે સંબંધ કટ કે. ઓ કિશનભાઈ આપણે જે અત્યારે આપણા જે તો આપણા મિત્રો બધા કહે છે હા મિત્રો કહે છે તમને comment ની અંદર જણાવશે બરાબર છે. તો આપણે કહેવા માંગે છે ડીજે નું આપણે જે આ જે કોમ્પિટિશન ચાલી રહ્યું છે ને અત્યારે હા. એની અંદર નુકસાન બહુ લોકોનું થઈ નુકસાન રહ્યું થાય છે. છે. અને બીજી વાત તો છે ડીજે વાળા એવું સમજે છે કે હું શું કહું કે રોડે જયારે ડીજે જાય ને ત્યારે બંધ હોવું જોઈએ. રાઈટ રાઈટ બરાબર છે. ઓકે ત્યારે દવાખાના આગળ બંધ કરી દેવું પડે ડીજે. બરાબર છે. વત્તા સ્કૂલ હોય, હા પછી આંગણવાડી હોય, ઓકે સરકારી દવાખાનું હોય કે પ્રાઇવેટ દવાખાનું હોય, રાઈટ બરોબર કોલેજ હોય એ જગ્યા પર ડીજે નો એન્ટ્રી બનાવવાની હોય હા કે પોલીસ સ્ટેશન હોય બરાબર છે. ઘૂંઘવાટ નહીં કરવાનું એની અંદર. હા. એની અંદર અસર પડે, બાળકોને પણ અસર પડતી હોય છે. તો કિશનભાઈ તમને હું કહેવા માંગી રહ્યો છું આ વાત કેવી છે વાત હતો આજે આપણે ઠાકોર સમાજે જે અત્યારે બધાનું ભેળા થઈને જે વાત કરી છે ડીજે બંધ કરવાની હમ. એનું કારણ એક છે જો વાત હતો કે ડીજેનું કારણ તમને સમજાવું કે ડીજેના કારણથી કેટલાના મૃત્યુ પણ થાય છે, કેટલા લોકો મરી પણ જાય છે. તમને ખબર છે ગયડા માણસ હોય ને ગયડા હમણાં માણસ એક ડીજે અમદાવાદની અંદર વાગતેલું તે શું થયેલું રાજુભાઈ કે આમ એવું હતું દવાખાનાનું એમાં એ બધી મટીરિયલ પડવા મળ્યું નીચે બરાબર. ધબાધબી કરતેલું હા, એટલે. એ વિડીયો છે મારી જોડે કટ છે આવેલી છે મારા બરાબર છે. પણ એ રીતના વાળા પાવર કેવા? ના રાખાય. બંધ કરું.